જો તમે આગામી દિવસોમાં શક્તિપીઠ અંબાજી કે આબુ રોડ જવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે છે। આ વિડીયો ધ્યાનથી સાંભળજો, કારણ કે નહીં તો તમારે ખૂબ મુશ્કેલીમાં મુકાવું પડી શકે જો તમને ખબર નહીં હોય તો। અંબાજીમાં કંઈક એવું થઈ રહ્યું છે કે જેના કારણે હવે 20 કિલોમીટરના બદલે તમારે 120 કિલોમીટરનો ચક્કર લગાવવાનો છે। પણ આ હાલાકી પાછળ પણ એક સરસ મજાનું કારણ છે। વાત કરું છું તમને વિસ્તારથી। સૌથી પહેલા તો એ જોઈ લે કે આ કોઈ મામલો શું છે। યાત્રાધામ અંબાજીમાં કાયાકલ્પ માટે સરકાર 1632 કરોડના ખર્ચે વિકાસ કાર્યો કરી રહી છે, જેમાં ગબ્બર ટેકરીથી લઈને અંબાજી મંદિર સુધી એક અત્યંત આધુનિક શક્તિ કોરિડોર બની રહ્યો છે। કામ એટલું જોરશોરથી ચાલી રહ્યું છે કે ત્યાં ટ્રાફિક નડે નહીં તે માટે તંત્રે એક મોટો નિર્ણય લીધો છે। આગામી 28 ફેબ્રુઆરી 2027 સુધી, એટલે કે 2026 આખો અને 2027ના પણ ફેબ્રુઆરી મહિના સુધી આબુ અંબાજી રોડ વચ્ચે ભારે વાહનો પર સંપૂર્ણ પ્રતિબંધ છે। તો જવાનું ક્યાંથી છે? તો તમને રૂટનું ડાયવર્ઝન અપાવવું છે। જો તમારી પાસે મોટું વાહન છે, ટ્રક, ટ્રેલર છે, માલવાહક વાહન છે, તો ધ્યાનથી સાંભળો। અંબાજીથી આબુ રોડનો જે રસ્તો માત્ર 20 કિલોમીટરનો હતો તે હવે ભારે વાહનો માટે બંધ છે। એટલે વાહનોને હવે ડીકે સર્કલથી પાલનપુર દાતા તરફ ડાયવર્ટ કરાયા છે। એટલે કે હવે તમારે 120 કિલોમીટર ફરીને જવું પડશે। એટલે ટાઈમ એ પ્રમાણે લઈને ચાલજો। હિંમતનગર તરફથી આબુ રોડ જતા ભારે વાહનો પણ દાંતા પાલનપુર રૂટનો જ ઉપયોગ કરી શકશે। હવે નો એન્ટ્રીનો સમય કહી દો। અંબાજી શહેરમાં 12 મીટર લાંબા હેવી વાહનોના પ્રવેશ પર પણ કલેક્ટર અને અંબાજી મંદિર ટ્રસ્ટના જાહેરનામા અનુસાર સવારે 7 થી રાતના 10 સુધી નો એન્ટ્રી। આ નિયમ 25 મે 2026થી લાગુ થઈ ચૂક્યો છે। પણ હવે આપણા માટે એક સારા સમાચાર છે, સામાન્ય જનતા માટે। જો તમારે પરિવાર સાથે જવું છે, કાર લઈને જવું છો, બાઇક લઈને જવું છે, પેસેન્જર બસમાં પણ જવાના છો, તો ટેન્શન ન લેતા। વહીવટી તંત્રે કહ્યું છે કે સામાન્ય ભક્તો માટે, કાર, બાઇક ચાલકો માટે કોઈ જ પ્રતિબંધ નથી। તમારા માટે રસ્તો ખુલ્લો છે। તો થોડા મહિનાઓની આગવડ છે, પરંતુ જે શક્તિ કોરિડોર બનશે એ ત્યારબાદ અદ્ભુત સગવડ આપશે અને અંબાજીની કાયાકલ્પ કરી દેશે। એટલે અત્યારે 20 કિલોમીટરની 120 કિલોમીટર માલવાહક વાહનો એ કાપવાના છે, તો સમય થોડો એ પ્રમાણે લઈને ચાલજો।